સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગને 24 કલાક વીત્યા છતાં પણ આગ હજુ પણ કાબૂમાં નથી આવી। ફાયરની ટીમ દ્વારા સતત આગને બુઝાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં એક ફાયર અધિકારી પણ ઈજાગ્રસ્ત થયો હતો અને માર્કેટના ઉપર ગેરકાયદેસર પતરાનો શેડ પણ ઊભો કરવામાં આવ્યો હતો। આ માર્કેટ સંપૂર્ણ પેક હોવાના કારણે ધુમાડો બહાર જવા માટે પણ કોઈ જગ્યા નથી મળી અને આ માટે 50 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। फायर फाइटरनी 40 થી પણ વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। લગભગ 24 કલાકથી ઉપર જેટલો સમય થઈ ચૂક્યો હોવા છતાં પણ આગ હજુ પણ કાબૂની બહાર છે। 800 થી વધુ દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ચૂકી છે અને જેમાંથી 450 જેટલી દુકાનો બળીને ખાક થઈ ચૂકી છે। આગને લીધે 500 કરોડ કરતાં પણ વધુના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે શિવશક્તિ માર્કેટમાં આવેલી 100માંથી 60% જેટલી દુકાનો બળીને ખાક થઈ જતા વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। अंदर टेम्परेचर बहुत ज़्यादा हो गया, मटेरियल बहुत ज़्यादा था इस वजह से। और पूरी नाइट होल नाइट जो है सुबह 8 बजे कॉल आया था, 8 साढ़े 8 बजे, तब से अभी तक लगी हुई है पूरी फायर फाइटिंग की टीम। और अंदर पॉसिबिलिटी नहीं है क्योंकि टेम्परेचर बहुत ज़्यादा हो गया, स्ट्रक्चर भी स्टेबिलिटी का कोई अंदाज़ा नहीं है किस तरह की है, इसलिए हाइड्रोलिक प्लेटफॉर्म टर्नटेबल यूज़ करके और बाहर से पानी मार रहे हैं। अब तक कितनी दुकानें चपेट में आ चुकी हैं? करीब 50% के आसपास है। શિવશક્તિ માર્કેટની અંદર હજુ પણ આગ બેકાબુ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે ફાયર વિભાગની ટીમ જે છે તે કામગીરી કરતી નજરે પડી રહી છે, પરંતુ જે રીતના માર્કેટની અંદર પતરાનો શેડ અને અન્ય જે વસ્તુઓ ઊભી કરી દેવામાં આવી હતી કારણે અત્યારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વેપારી ઉપસ્થિત છે, જણાવજો કઈ રીતે હાલાકી હાલની પરિસ્થિતિ જોવા જાય છે ત્યાં સુધીના સર્વે વેપારીઓના મોડા પડ્યા છે, બધાને રડવાનો વારો છે। આના માટે કેન્દ્ર સરકારે કઈ ને કઈ પોલિસી બનાવવી જોઈએ। આમાં આ ખેડૂત આપણે વેપારીમાં સૌથી વધારે મોટી તકલીફ જો કરી હોય તો બિલ્ડર લોબીના હિસાબથી તકલીફ છે। ગમે ત્યાં અંડર કન્સ્ટ્રક્શન કરી નાખે છે અને હવે કયા હિસાબે દુકાનો વેચી નાખે કોઈ આઈડિયા નથી। હવે એના પર કોઈ એક્શન લેવી તમારે જરૂરી છે। મીડિયા પ્રસારિતને હું એ કહેવા માંગુ છું કે જ્યાં જ્યાં અંડરગ્રાઉન્ડમાં બાંધકામ કર્યું છે ખોટી રીતે એને ડિમોલિશન કરે। બસ એવી જ પ્રભુને પ્રાર્થના છે કે આના સિવાય બીજો કોઈ આવો હાદસો નહીં બને લાઈફમાં। આના લીધે નવી નાના વેપારી આજે રોડ પર આવી ગયા છે, એમનું પરિવાર બેઘર થઈ ગયું છે। બિલકુલ પરિવાર બેઘર થઈ ગયો છે એવી વાત જે છે તે કરવામાં આવી રહી છે। અન્ય લોકો ઉપસ્થિત છે, શું કહેતો કેટલી હાલાકી પડી રહી? हालात बहुत जबरदस्त खराब है जी। जो बाहर से जो सेफ्टी कर रहे हैं ये ज्यादा से ज्यादा अंदर से करना चाहिए, पानी मारना चाहिए। बाहर से मार के कुछ फायदा नहीं है क्योंकि अंदर हजारों दुकान जल चुकी है। बाहर से जो पानी मार रहे हो, बाहर के आगे जो आगे दुकान है वो बच रही है, ठीक है। जो अंदर जल रही है वो वापस वही आग पकड़ ले रही है। कपड़ा सूखने में टाइम नहीं लगता है और काफी हालत खराब है अंदर। और सलाब भी आग की चपेट में आके पूरा मार्केट का सलाब नीचे गिर रहा है। બિલકુલ અત્યારે જોઈ શકાય છે વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ફાયર વિભાગની ટીમ સતત કામગીરી જે છે તે કરતી નજરે પડી રહી છે, પરંતુ 24 કલાકથી વધુનો સમય થઈ ચૂક્યો છે, હજુ આગ જે છે તે બેકાબુ જોવા મળી રહી છે। આપણે અન્ય વેપારીઓ અહીં ઉપસ્થિત હોય તો તેમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જોઈ શકાય છે અત્યારે તમામ અધિકારીઓ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે છે તે હાલ અહીં પહોંચી ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કરોડોના ખર્ચે ફાયર વિભાગના સાધનો પણ અહીં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે, પરંતુ તે સાધનો પણ ક્યાંક ને ક્યાંક હવે નિષ્ફળ નીવડ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। પરંતુ હાલ બેકાબુ જોવા મળી રહી છે અને વેપારીઓને રોવાનો વારો આવ્યો છે। સાહિદ જગતાપ, GSTV સુરત।